દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારા બધાનું મિત ગેવરિયા વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે આપણી કાર લઈને આજે જવાનું છે રખડવાને એક એવા પ્લેસ ઉપર જવાનું છે કે જે તમે હે ને ઇમેજિન નહીં કરી શકો. સરસ મજાનું એવું મિત્રો ત્યાં વ્યૂ છે અને સરસ મજાનું ત્યાં મિત્રો નેચર છે અને ખૂબ જ સરસ મજાનું એવું લોકેશન છે. તો ફાઇનલી આજે મિત્રો આપણે આપણી કાર લઈને છે ને રખડવા જવાનું છે. હમણાં ટૂંક જ સમય પહેલા તમે બધા સ્ટોરી સ્ટેટસમાં જોઈ છે કે આપણે એક હમણાં સેકન્ડ હેન્ડ કાર લીધી છે. તો કીધું હમણાં ટ્રાવેલિંગના વ્લોગ નહીં નહોતા હોતા, થોડુંક શૂટ થવામાં એમાં નહોતું કારણ કે સિઝન હતી, ઓર્ડર ઉપર ઓર્ડર હતા, એડિટિંગના કામમાં હતા. તો કીધું આજે છે ને ફાઇનલી મિત્રો આપણે એક સરસ મજાના એવા લોકેશન ઉપર રખડતા આવીએ, આટો મારતા આવીએ. અને મિત્રો થોડું જાજુ તમને મારા કારનું ઇન્ટિરિયર બતાવી દઉં તો આવું સરસ મજાનું એવું કારનું ઇન્ટિરિયર છે. આપણે મારુતિ સુઝુકીની કાર છે અલ્ટો. કરીએ આપણી જર્નીને કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે છે ને અમરાપુરથી નીકળી ગયા છીએ અને ટાઈમની વાત કરીએ ને તો અત્યારે વાગ્યા છે 11:53 જેવું. ફાઇનલી આપણે અમરાપુરથી નીકળી ગયા છીએ. હવે અહીંયાથી 30 કે 35 કિલોમીટર જેવું છે. તમને આગળ હમણાં રૂટ હું બતાવું. અત્યારે મિત્રો આપણે મોટા ભંડારિયાની અંદર પહોંચી ગયા છીએ ને અહીંયાથી છે ને લોકેશનમાં 30 કિલોમીટર જેવું બતાવે, 28 કિલોમીટર જેવું ને અહીંયાથી કંઈક 7 કિલોમીટર જેવું અમારું ગામ થાય છે. મિત્રો આપણે અત્યારે છે ને ભંડારિયાને ક્રોસ કરીને આગળ નીકળે તો અહીંયા જો આપણે જતા હતા બાબાપુર સાઈડ, આપણે એ રસ્તેથી ચાલવાનું છે. તો અહીંયા રોડનું થોડું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, નવો રોડ બને છે. અને અત્યારે બપોર જેવો ટાઈમ થયો છે એટલે સરસ મજાનું આમ જાઓ ગામડાનું વાતાવરણ. સામે દેખાય ને સરસ મજાનું એવું સ્વામિનારાયણ મંદિરનું જે ગુરુકુલ કહેવામાં આવે ને તરોડા એ છે. ત્યાં ઘણા વિદ્યાર્થીઓ ભણતા છે. તમે અહીંયા ભણ્યા છો કે નહીં કમેન્ટ કરી દેજો. મિત્રો આપણે આંબેડી વટી ગયા ને ફાઇનલી આમ જોવો તમને થોડોક એવો ગીરનો નજારો મળતો હોય છે. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે ઘણા આપણા ખેડૂત મિત્રો વાડીએ આવતા હોય. અહીંયા આંબાનો બગીચો છે, આ બાજુ થોડાક વધારે છે ને તમને આંબાના ને એના બગીચા જોવા મળશે. તમને અહીંથી બતાવું, જો આંબાની કલમો આ સાઈડ છે ને આમ આ જે કાંટાવાળી નેટ છે ને બધી છે ને સફારી પાર્કની ત્યાં હદ આવી ગઈ છે. બધી આવી રીતે નેટ મારેલું હોય છે અને આની ઓલી બાજુ છે ને આખું સફારી પાર્ક આવેલું. તમને ઉપરથી જો બતાવું, જ્યાં સુધી એની હદ છે ને ત્યાં સુધી છે ને બધી છે ને આવી કાંટાવાળી નેટ મારેલી છે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આંબેડી સફારી પાર્કની અંદર અને અહીંયા આપણે કરી દીધી છે આપણી ગાડીને પાર્ક અને સામે જ છે આંબેડી સફારી પાર્ક. તો તમને અંદરથી વ્યૂ બતાવીએ. અત્યારે બપોર જેવો ટાઈમ થયો છે, 1 વાગ્યા જેવું થયું છે. સરસ મજાનું એવું પાર્કિંગ છે મિત્રો, બહુ મોટી જગ્યામાં છે. અને અહીંયા પીવાના પાણીની સુવિધા, ટોયલેટની ને એની બધી સુવિધા છે. બધી બાજુ સરસ મજાને એવા છે ને બોર્ડ માર્યા છે કે દીપડોની તમને વચ્ચે મળે કે સિંહ વચ્ચે મળે તો એનાથી કઈ રીતે તમારે સાવધાન રહેવું ને બધું. મિત્રો આમ જો ફાઇનલી આપણે આવી ગયા આંબેડી સફારી પાર્કના ગેટ પાસે. ગાડી છે ને આમ સામે પાર્કિંગ કરવાની હોય છે અને અહીંયાથી આપણે ગેટ સુધી હાલીને આવવાનું હોય છે. મિત્રો હે ને જો આ હે ને સરસ મજાનો આંબેડી સફારી પાર્કનો મેપ છે. અહીંયાથી બધું લખ્યું છે, મેઇન ગેટ, ફોટો પોઈન્ટ, ટિકિટ વિન્ડો બધું. અહીંયા આવો ને તો તમે સામેથી એન્ટ્રી થાય ને તો અહીંયા સરસ મજાનું એવું પેલા મેપ આવે છે અને સામે જ છે સરસ મજાનું એવું સ્ટેચ્યુ. એના મિત્રો આગળ હાલ્યા જાય છે. તો આવી રીતે ઘણા અહીંયા છે. આજે થોડુંક બપોર જેવું વાતાવરણ છે એટલે પબ્લિક ઓછું છે, નકર ઘણું બધું પબ્લિક અહીંયા હોય છે. બતાવીએ જો સરસ મજાનો એવો વ્યૂ આવે છે. આંબેડી પાર્કની અંદર અમે આવ્યા ને જે આટો મારતા હતા ને તે અમને અલ્પાહાર ગૃહ એટલે કે ફૂડ કોર્ટ સામે મળી ગઈ. મિત્રો અહીંયાની ફૂડ કોર્ટમાં અમે જમવા માટે આવ્યા હતા અને અમે જમવામાં ઓર્ડર કર્યું હતું પંજાબી થાળી. તમે જો એકવાર ક્વોલિટી ખૂબ જ સરસ મજાની છે અને અંદર હોલે આખો એસી હોલ છે. તમે જોઈ શકો છો બધી બાજુ એસી ને એવું છે. અમે સરસ મજાની એવી પંજાબી થાળી ઓર્ડર કરી, તેમાં આવું સરસ મજાનું એવું મેનુ હતું. તો ખૂબ જ સરસ મજાનું એવું અહીંયા મિત્રો મેનુ પણ છે. અલ્પાહાર ફૂડ કોર્ટની અંદર તમે આવો ને એટલે ઘણી બધી વેરાયટી છે અંદર. અમે તો અહીંયા પંજાબી થાળી ઓર્ડર કરી હતી. તો જમીને પાછા આપણે જઈએ બહાર વ્યૂ પોઈન્ટ બાજુ જઈએ. તો ફાઇનલી અમે અહીંયાથી જમીને હવે નીકળી ગયા છીએ અને હવે અહીંયા છે ને બપોરનો ટાઈમ છે ને તો કોઈ છે નહીં એટલે થોડાક બહુ ઓછું પબ્લિક છે રેર કેસમાં, કે પહેલાં જેટલું હતું ને એટલું છે નહીં. તો હવે અત્યારે છે ને વ્યૂ પોઈન્ટે જવાનું અમે નક્કી કરીએ છીએ કે સામે વ્યૂ પોઈન્ટ છે અહીંયા, તો ત્યાં જવાનું નક્કી કરીએ છીએ. હજી જો અહીંયાથી ફૂડ કોર્ટમાંથી જમીને નીકળ્યા અને
અહીંયા મિત્રો છે ને એક તો ક્લીન એવું બધું બહુ છે ને, સાફ સફાઈ બહુ સરસ મજાની છે. અને તમે ગમે ત્યાં જાઓ ને તો વચ્ચે આવે તમને છે ને અલગ અલગ ટાઈપના સ્ટેચ્યુ જોવા મળશે. આગળ સિંહનું તો અહીંયા દીપડાનું છે, અને અહીંયા જો આવું બધું સ્ટેચ્યુ ને એવું બધું છે, એટલે સરસ મજાનું એવું મિત્રો આખું વાતાવરણ છે. અહીંયા ફરવા લાયક આવ્યા જેવું સ્થળ છે. તો આગળ હવે જાય છે વ્યૂ પોઈન્ટ બાજુ, જોઈએ હવે ત્યાં કેવું છે, ત્યાંથી કેવો બધું વ્યૂ આવે છે બધું. આગળ આવ્યા ને તો અહીંયા છે ને સરસ મજાનો વ્યૂ પોઈન્ટ છે, ત્યાં તમે ફોટા પાડી શકો છો. આ પુલ ઉપર ઉભા રહીને આ સાઈડ આંબેડીનું છે ને આ સાઈડ છે આઈ લવ સફારી પાર્ક, આંબેડી સફારી પાર્ક. અને અહીંયા તમે ગમે એ સાઈડ આલો ને તો અહીંયા છે ને ગુજરાત ટુરિઝમ દ્વારા બધે છે ને રૂટ બોર્ડ મારેલા છે. જો અહીંયા તમે આગળ એક્ઝિટ ગેટ છે, આ સાઈડ વ્યૂ પોઈન્ટ છે, સફારી એન્ટ્રી છે. અને અહીંયા છે ને ઠેર ઠેર જગ્યાએ તમે જ્યાં રોડ ઉપર કે રસ્તા ઉપર અહીંયા હેલાઈ જાવ ને તો એને બધે જો છે ને આવા વચ્ચે ઓલા બોર્ડ મારેલા આવે છે કે છે ને ક્યુ પક્ષી છે અને એનું કાર્ય શું છે ને એવું બધું છે. ઘણું બધું મિત્રો મસ્ત એવું લોકેશન છે. આગળ છે ને અહીંયાથી આ બસમાં છે ને અહીંયા બસ પડી છે, એમાં સિંહ જોવા જવા માટેનું હોય છે. તો તમને આગળ ઈ પણ વ્યૂ બતાવી. અહીંયા બસ પડીની બસની અંદર છે ને બધાને સિંહ દર્શન કરવા માટે આ ગેટ છે ને ત્યાંથી અંદર લઈ જવામાં આવે છે. અને સામે છે આ સામે છે વ્યૂ પોઈન્ટ. તો અમે હવે જઈએ છીએ વ્યૂ પોઈન્ટ બાજુ. અહીંયા જો 4-5 બસ પડી છે, પછી એમ્બ્યુલન્સ છે એનિમલની. તો આ ગેટની અંદરથી છે ને બધાને સિંહ દર્શન માટે અંદર લઈ જવામાં આવે છે. અને આ સાઈડ જ સામેની બાજુ છે વ્યૂ પોઈન્ટ. અહીંયા છે ને સરસ મજાનો ગીરનો કંઈક શો બતાવવામાં આવે છે. એની ટિકિટ તમે પરચેસ કરી છે 3ની. અંદર જઈએ અને જોઈએ કેવો શો બતાવવામાં આવે છે. આવી કંઈક ટિકિટ હોય છે. એક શો આગળથી કમ્પ્લીટ કરીને હવે તમને બતાવ્યું ને અહીંયા કંઈક બીજો શો બતાવશે ઓડિટર રૂમની અંદર. તો હવે અહીંયા જઈએ છીએ. અહીંયા સિટિંગ વ્યવસ્થા જેવું છે કંઈક સામે. મિત્રો અહીંયા છે ને આવું પ્રોજેક્ટરમાં છે ને સરસ મજાનો વ્યૂ બતાવવામાં આવે છે. મજાનો 7 મિનિટનો વિડીયો ક્લિપ હતી, તમે જોઈ એમ. હવે અહીંયાથી જવાનું પાછું ત્રીજી જગ્યાએ ત્રીજો શો જોવા માટે. તો કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે ડિજિટલ એક્સપિરિયન્સ કરીને આવ્યા, પણ હવે અહીંયા જોવાનું છે આપણે સિઝન સાયકલ ઓફ ધ ગીર. ઘણા બધા મિત્રો અહીંયા ટુરિઝમ માટે જોવા આવ્યા છે. જો સરસ મજાનો અહીંયા પણ આગળનું બધું લખ્યું છે. આપણે આસપાસના સામાન્ય અને ગીર પૂર્વ વન વિભાગ ધારીને બધા બોર્ડ માર્યા છે, અને ઘણા બધા જોવા આવ્યા છે. આવો આખો સેટઅપ છે. છે બધું અહીંયાથી બધું ઓપરેટ કરવામાં આવે છે અને અહીંયા બતાવે છે આખું. દર વર્ષે અમને જોવા માટે અભયારણ્યમાં સફારી કરવા આવે છે, જે અમને પણ ગમે છે. પણ બીજી બાજુ અમુક લોકો અભયારણ્યની આસપાસના વિસ્તારમાં થતા ગેરકાનૂની સિંહ દર્શન એટલે કે લાયન શો જોવા જતા રહે છે. ઘણી જગ્યાએ તો લાયન શો માટે અમને મારણ દ્વારા લલચાવવામાં આવે છે કે જેથી લોકો અમને જોઈ શકે. પણ તમે જ મને કહો કે શું જંગલના મુક્ત રીતે વિહરતા જીવન માટે આ યોગ્ય છે? સિંહ સામ્રાજ્ય કરો ને. કેપ્ટનના ડ્રાઈવરની ઘટના શા માટે થઈ?
એમ તો તારું ધ્યાન હતું. ના ખોરાકમાં સરસ મજાનો શો હતો, કમ્પ્લીટ કરીને એવા ટોટલ 5 શો હતા. એમાં પર પર્સન 25 રૂપિયા જેવી ટિકિટ છે, પણ પૈસા વસૂલ છે. હવે અહીંયા છે ને 3 વાગ્યા જેવું થયું છે. અહીંયા 3 વાગે છે ને સિંહ દર્શન માટે તમારે જવું હોય ને તો 3 વાગે તમને અહીંયાથી ટિકિટ મળે. તો અમે થોડોક એવો પહેલા ગેટે ટિકિટ મળે છે તો ટિકિટ લેતા આવીએ અને પછી જઈએ આપણે બસમાં સિંહ દર્શન માટે. મિત્રો અમે બસની અંદર બે ગયા છીએ ને ટોટલ 24 પેસેન્જર હોય છે અને આવી રીતે કંઈક બસનો વ્યૂ છે. હમણાં ઓલા ગેટેથી અંદર જાય પછી આગળ તમને બતાવીએ. એમ જે મિત્રો ફાઇનલી વેટ ઇઝ ઓવર. આમ જો એની માતા કોઈ વાહ સીન મિત્રો આમ જોવા માટે આમ જોવો બધા આમ જોવો બસમાં હતા એ બધા. હા લે નિયમો જ લીધો ઉઈખા બિજાડા હે એટલે મિત્રો સરસ મજાના એવા સિંહ દર્શન કરીને નીકળી ગયા છે અને 2 સિંહ હતા, એક સિંહ હતી ને એક સિંહણ હતી. મિત્રો હજી વ્યૂ હતો ને અવેઝમ વ્યૂ હતો, એક નંબર. હમણાં છે ને અહીંયા પાછા આવશે તો દેખાય જો હા મેં પૂતા જો. જો મિત્રો કેટલી શાંતિથી હુતા છે. મંગલના રાજાનું માર્કેટ જો આમ જો. ભાગ કઈ છે ને મિત્રો અહીંયા દીપડો છે ને બધા જોવો આમ જો. મિત્રો ઓલા કને સિંહ જોને તો ફરેથી છે ને અહીંયા સિંહ પાછા જોવા મળ્યા. બોલો ભાઈ જો મોટરસાઇકલ ટ્રેકર જ છે બે સિંહ છે ને બે સિંહ છે ઉરડી દઈ રહ્યા તેરો મુઈત્રો મુત્રે છે ઈ વડલાન થડે મુઈત્રો ફાઇનલી અમે સિંહ દર્શન કરીને આવી ગયા છીએ અને અમારા થોડાક ભાઈ હારા હતા. વચ્ચે રસ્તામાં અમને છે ને દીપડો પણ જોવા મળ્યો. આંબેડી સફારી પાર્કની અંદર હમણાં અંદર ગયા હતા ત્યાં તો ખૂબ જ મજા આવી. ફરવા જેવું લોકેશન છે મિત્રો. અહીંયા આવ્યા છીએ પાછા વ્યૂ પોઈન્ટે, કીધું ફોટા પાડીએ કારણ કે લોકેશન થોડુંક એવું મસ્તીનું છે. અહીંયા વાદળછાયું વાતાવરણ છે ને એટલે ફોટા આવશે મસ્ત. ફાઇનલી અમે છે ને આંબાડી સફારી પાર્કને આખું વિઝિટ કરીને બહાર નીકળી ગયા છીએ. જો આ આગળનો એક્ઝિટ ગેટ છે, જ્યાંથી એન્ટ્રી લીધી ત્યાંથી જ એક્ઝિટ છે. પણ મિત્રો એકવાર આવવા જેવું સ્થળ છે, એવી મજા આવી ને. સિંહ દર્શન કર્યા પછી એનો આખો જે આપણે જે શો હોય છે, જે 5 હતા મેં તમને બતાવ્યા એ જોયું.